અર્બન 3 ભુજ અર્બન 3 ની આશા વર્કર છું અને મારો વિસ્તાર સહયોગનગર નવી રાવલવાડી છે, વાલદાસનગર સબ સેન્ટર છે. અમે 15 દિવસ પહેલે પણ કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા રજૂઆત કરવા કે માર્ચ એપ્રિલ મે નો અમારો 3 મહિનાનો પગાર પ્લસ છે ને જે પૈસા માર્ચમાં મળે 12 મહિનાનો જે અમારો ઇન્સેન્ટિવ ઉપર છે, કોઈ ફિક્સ પગાર તો 10 કે 15 કે 20,000 કે એમ તો છે નહીં, તો બી અમારા જે લાભાર્થીઓના પણ અને અમારા પણ માર્ચમાં જે 12 મહિનાના વધારા મળવા પાત્ર હોય ને એ માર્ચમાં ન મળ્યા, એપ્રિલમાં ન મળ્યા, મેમાં ન મળે. એટલે અમે 15 દિવસ પહેલે અહીંયા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે ત્યારે અમને આશ્વાસન આપ્યું હતું કે તમારા CDSO સરને આજે જ બોલાવી બધા મુદ્દાની ચર્ચા કરીને અપાવી દેશું. પણ આજે 15 દિવસ થઈ ગયા છતાં પણ ખાલી માર્ચ એપ્રિલનો પગાર આવ્યો છે, જે 12 મહિનાના વધારા છે એ તો આવ્યા જ નથી અને કદાચ મેનો પણ પગાર આવી જાય પણ 12 મહિનાના પગાર નહીં આવે તો અમને ઉપરથી એવું જાણવા મળ્યું છે કે તમારી કચ્છ જિલ્લાની જેટલી પણ આશાઓ છે ને એની અડધી ગ્રાન્ટ આવી છે. તો પછી વધારા નાખે કે પગાર નાખે તો એ લોકો 3 મહિનાના પગાર તો નાખી દેશે પણ વધારો નહીં આપે તો પછી 3 મહિના તો ઉપર થઈ ગયા માર્ચ ને હવે જૂન મહિનો આવી ગયો, તો હવે હજી સુધી અમારા વધારા ન આપે તો અમે કોની પાસે જઈએ? અને અમે જિલ્લામાં પણ 15 દિવસ પહેલા ગયા હતા તો DDOએ તો અમારો લેટર પકડવાની જ ના પાડી દીધી કે જ્યાં DDO સરે એમ કીધું કે જ્યાં તમે ઓસીમાં સહી લ્યો છો ને ત્યાં ઓસીમાં સાઈન લઈને ત્યાં જ લેટર આપી દો, હાથમાં જ પકડવાની ના પાડી દીધી. તો પછી અમે ક્યાં રજૂઆત કરી? અને પ્લસમાં અમે આશાઓ અમારા હક માટે લડીએ છીએ તો અમારો હક છે ને, અમારા પેટ્રોલ બારી, અમારી ઝેરોક્ષું કરાવી, અમારા ઘરવાળા બધા ખાધા પીધા વગરના દુઃખી થાય, અમે આટલો ટાઈમ પણ દઈએ છીએ તો પગારનો તો અમારો હક છે. એ ઉપરાંત પણ અમારા અર્બનવાળા અમને ટોર્ચર કરે અને FHW, MPHW ભાઈ, મેડિકલ ઓફિસર એ લોકો બધા એમ કે તમારા આટલા રૂપિયા જમા થયા હવે તમે આવી જાઓ, આટલા જમા થયા હવે તમે આવી જાઓ, અને એકબીજામાં અંદર કહેશે કે આ બેન તો કામ કરે છે તો તમે આવો, આ બેન કામ કરે છે તમે આવો, એમ એકબીજામાં મિસગાઈડ કરાવી, ઝઘડા કરાવીને પણ ટોર્ચર કરાવીને પણ પોતાનું કામ પૂરું કરાવે. એ તો ના હાલે ને. ઉલટાનું મેડિકલ ઓફિસરને અમારા આશાઓનો પક્ષ કહેવું જોઈએ કે અમે જે કહીએ છીએ આશાઓ ખડે પગે ઊભી હોય છે, કામ કરે છે, તો પછી અમારા રૂપિયા લેવામાં મેડિકલ ઓફિસરને મદદરૂપ થવું જોઈએ ઉપર સુધી પણ. અને કેટલા બધા એવા છે જે સમૂરા મળતા જ નથી. TB રાષ્ટ્રીય પ્રોગ્રામ છે તો અમને હજી સુધી TB નો એકે ચૂકવણું જ નથી થયું. અને પોલિયો આવશે, એ રાષ્ટ્રીય પ્રોગ્રામ આવે છે પોલિયો, તો આખા દિવસના અમને 100 જ રૂપિયા આપે છે. અત્યારે 100 રૂપિયામાં શું થાય? 1 લીટર પેટ્રોલ થશે. અમારા ઘરવાળા અમે આખો દિવસ તડકામાં જમશું ક્યાં? સવારના આટલા વહેલા સવારથી સાંજ સુધી પોલિયોની કામગીરી કરીએ છીએ. અને હમણાં તો અમે બધી બહેનોએ નક્કી જ કર્યો છે કે જ્યાં સુધી બધું ચૂકવણું નહીં થઈ જાય ત્યાં સુધી અમે પોલિયોનો પણ બહિષ્કાર કરશું, ભલે રાષ્ટ્રીય પ્રોગ્રામ છે તો બી કાંઈ બી કામ નહીં જ કરીએ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.